કઈ વચન બતાવે ને કઈ ઈશારો કરે અને આપણે કઈ વિચારીએ ને કઈ આપણે ખોરીએ એની વાત કરે કે ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો એને સત મત નિત્યથી તમે સેવો. અને શું કહે છે બીજું કે ગાયલું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે કૈલું કરવામાં ચિત પરવો. તન મન વાણીને બાદ કરીને શેષ રહે અને સેવો. ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો પછી એ જ રહે બીજું કશું રહે નહીં. દેહમાંથી તમે આ બધું ગુરુ મહારાજને હાલ દો ને તન મન બધું પછી એ જે તમારે સેવાનું ને એ રહે પણ એની પારેખ હોવા જોઈએ. એટલે સંતો એ ઈશારો કર્યો હરજીવનદાસ બાપુ આપણા દેખાની અંદર થઈ ગયા કે ગાયલું ગાવામાં શું કહે છે એ ગાયલું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે એ ગયેલું કરવામાં ચિત્ત પરવો. આ તન મન વાણીને બાદ કરી એ શેષ રહે અને સેવો. ભાઈ જુઓ તેમાં વચન એક દીવો. ભાઈ જુઓ તેમાં વચન એક દીવો. ભાઈ ડીજે ડીજે થાય કે ટાળ લાગે આપણે તાલીઓ પાડીએ વાંધો નહીં બધું સોન ઢીલું પડી જાય તો આપણે ઢીલા પડવાનો નહીં. તાલી દબડાવવાનો શબ્દમાં ધ્યાન રાખવાનું. આ બેઠા પછી આટલી જ આપણે મહેનત છે. આગળ 88,000 વર્ષ મહાપુરુષોએ તપ કરતા હતા આ નોમને ખોળવા માટે તોય મેર પડ્યો નહીં. હું કીધું અમુક ઠપકા કરે મહાપુરુષોએ એમને કે નામનો મરમ જાણવા સુનિજર મુનિજરો મથ્થી મૈરા કયમ. એવા મોટા મોટા મથ્થી ગયા પણ આ નામનો મરમ સમજાયો. કોઈ જપ કરે ને કોઈ તપ કરે ને કોઈ તીરથ કરે ને કોઈ વ્રત કરે ને કોઈ યોગ કરે એમ કરવાથી પણ આ નામ મળે નહીં. એટલા બેઠા છે મેં તમને નજીક લઈ જશે. સત્સંગ તમને નજીક લઈ નાખશું પણ છતાં તમારે ગુરુ પાસે જવું પડે. ઘણો એવું સત્સંગમાં જઈને આમ જે જઈશું શાસ્ત્રોમાં એવું કંઈક વાંચીને ભગવાન ઓળખી જઈશું ના પાડે મહાપુરુષો. ગુરુ પાસે જવું પડશે. તમારે નિયમિત પહેલા બનવું પડશે. નિયમ વગર આ વાત પણ સમજાશે ને ટકશે પણ નહીં. આ જેવા તેવા પાત્રમાં આ ગુરુ જ્ઞાન ઠરશે નહીં. સમજી જજો. હા સિંહણ કેરું દૂધ અવર પત્રમાં ઠરે નહીં. એટલે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ. આ ગુરુ જ્ઞાન લેવા માટે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ. સોનાના જેવું. હા 100% ની તા ફાડી નાખે એમ તે. હા બોલે છે ગુરુ મહારાજનું જય. આગળ શું કહે છે બાપુ ખૂબ ધ્યાન રાખજો. એ વચને વરિયા એ વિશ્વથી ન્યારા એ પૂજાય થઈને દેવો. રામકૃષ્ણ જેવા જળકે જગતમાં તમે પુરાને દાખલા લેવો. હજીરા ભાઈ જો દેવા એક દીવો. ભાઈ જો દેવા એક દીવો.
દેહમાં વતન એક જીવો, ભાઈ જો દેહમાં વતન એક જીવો, ભાઈ જો દેહમાં વતન એક જીવો. એની જ વાત કરી મહાપુરુષોએ. આગળ કેવો પુરાવો આવેલો? રામ કૃષ્ણ જેવા જડકા જગતમાં એ પુરાના દાખલા લેવો, એમને હો ગુરુ કરવું પડ્યો, અને ગુરુના વચને ભગવાન થઈને પૂંજાઈ જાય, અને તારે એમનો ગુણ આપણે પૂંજીએ. અને એ ભગવાનને ઓળખવા માટે એ ભગવાનને હોય એમને ગુરુ કરવા પડ્યા, પછી ભગવાન પડ્યા. એટલે અહીંયા સંતો હું કહે બધા 33 કરોડ દેવતા છે, ભગવાનો હશે, એનથી હોય શ્રેષ્ઠ વસ્તુ ગુરુપદ છે એમ કે મહાપુરુષો હદ બતાવે છે. કેમ કે એના પુરાવા બોલે કે ગુરુ ગોવિંદ દોનો ખડો કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવની કે મને ગોવિંદીઓ ઓળખાઈ દીધો કે ગુરુ, બીજું કોઈ ઓળખાવે નહીં. અને જે 84 એમ કે છે એ કોણ મટાડે? એહો ગુરુ, બીજાની કોઈની તાકાત નહીં, ભલે ગમે એ હોય ભગવાન. આજ પેલી દોકોનો જેવો. તમારે કદાચ સોનું લેવું હોય તો તમારે સોનીની દુકાને જવું પડે, પણ તમે પેલી અનાજ કર્યાની દુકાને જઈને કહો કે એક તોલું સોનું તો લેવાનું છે, ચલો શેઠ શું કહે આની ફરી જેલી છે હે આવું જ કહે ને. એટલે પેલા દુકાન નક્કી કરો, પેલો માલ કયો લેવો છે એ નક્કી કરો. અને કદાચ તમારે શ્રીફળ, કદાચ અગરબત્તી, ખોંડ લેવું હોય અને સોનીની દુકાને જઈને કહો શેઠ એક શ્રીફળ અગરબત્તી ને એવું આપી દો ને, શેઠો પછી કે છે કે આને ફરી જેલી છે. બોલીએ સદગુરુ મહારાજ. એમ જે દુકાને મળે એ જ માલ તો મળે, પાછી પેલો માલ પેલે નહીં, એવું છે. એટલે ગુરુ જ્ઞાન તમારે જોતું હોય તો ગુરુ પાસે જવું પડશે. આ 33 કરોડ દેવતા સહીમાંથી એક પણ તમને જ્ઞાન કરાવે નહીં. આ સંતોના પુરાવા.